हेलो मित्रों, नमस्कार मित्रों, केम छो बधा? चैनल ने सब्सक्राइब करजो मित्रों। आपने आई गया से धरुवाड़िया में आ शाकभाजी धरुवाड़िયું છે। एना जात जातना शाकभाजी मळे छे, जात जातना शाकभाजीना धरू मळे छे। आ टामेटું ધરુવાળ્યું છે, आ टामेटी છે बधी। आ मोटी मोटी देखाय छे એ છે, નાની છે, બધી ટામેટી જ છે। આ જેમ મોટી થાય તેમ તેમ વેચાઈ જાય અને બીજું નવું નાખતા જ રહે એટલે એ ઉગતું જાય। આ ટામેટું આ બહુ મોટો ટેન્ટ બનાવ્યો છે, ફાર્મ હાઉસ બનાવ્યું છે, એમાં શાકભાજી નાખી છે। આ રીંગણીના ક્યારા છે, આ બીજા ટામેટીના છે, ફુલેવર, કોબીજ બધું શાકભાજી મળી જાય અહીંયા। આ ધરુવાળિયાની અંદર કોઈ એવું શાકભાજી ના મળે કે બધું જ મળે। આ ટેન્ટ એટલા માટે બનાવવામાં આવે કે વરસાદ સીધો અંદર ના પડે, વરસાદના છાંટા સીધા અંદર ના જાય એટલા માટે આ ટેન્ટ બનાવવામાં આવે। હવે વરસાદ નહીં તો બહાર બી વાવે, પણ વરસાદ હોય તો અંદર વાવવાનું। આ બહાર વાયું છે, આ હમણાં વાયું છે, પેલી બાજુ નવેસરથી ચાલુ જ છે। અમને આ મજૂર કામ કરે છે એ નવેસરથી વાવવાનું ચાલુ કરેલું છે। આ બીજું હમણાં મોટું થઈ ગયું છે, થોડું થોડું ઉગે છે। આ રીંગણી છે, ફુલેવર, કોબીજ એ આ બાજુ છે, બધું ડુંગળી, લસણ બધું દરું મળી જાય। આપણે લેવા આવ્યા છે ફુલેવર, કોબીજ ને બધું લેવા આવ્યા છે। આ ડુંગળીનું દરું છે, આ ડુંગળી છે, આ બાજુ આ ડુંગળી છે, આ બાજુ રીંગણી દેખાય છે, મરચી, ફુલાવર, કોબીજ। આ પેલો કાકો છે આ પૂરે દરું ઉખેડીને આપે છે, એ દરું લેવા ગયો છે। પેલી બાજુ મજૂર છે એ નવેસરથી વાવવાનું કામ કરે છે। આ ટામેટી છે, આ સોરી રીંગણી છે, રીંગણી। આ બધું વાયુ છે। આ હમણાં વાયુ એટલે હજુ નાનું છે, આ તો મોટું થશે જ। જેમ જેમ મોટું થાય તેમ તેમ ઉખેડતા જાય અને વેચાતું જાય। જેમ ઉખેડાય છે તેમ પાછું નવેસરથી વાવવાનું ચાલુ જ રહ્યા। એટલે આપણે બી ઘર માટે શાકભાજી નાખવાની છે એટલે આપણે ધરું લેવા આવ્યા છે। આ રીંગણી છે, બધું લીધું છે આપણે। હોય મિત્રો, ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આ ટેન્ટ બહુ બનાવ્યો છે, બહુ મોટા ટેન્ટ બનાવેલા છે, બીજા બી છે।